સાળંગપુર ખાતે આવેલ સુપ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે આજે દાદાના સાનિધ્યમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી નિમિત્તે સૂર્ય નમસ્કાર સહિતના આસન અને પ્રાણાયામના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। સાથોસાથ દાદાને શણગાર કરવામાં આવ્યો હતો, સુખડીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો અને મારુતિ યજ્ઞમાં મોટી સંખ્યામાં લોકોએ આહુતિ આપી હતી। સાળંગપુર આમતક ન્યૂઝ બ્યુરોના ચિંતન વાગડિયાનો એક વિસ્તૃત અહેવાલ। સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ ખાતે કષ્ટભંજન દાદાના સાનિધ્યમાં આજે વિશ્વ યોગ દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી। શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી અથાણાવાળાની પ્રેરણાથી તેમજ કોઠારી સ્વામી વિવેક સાગર દાસજી સ્વામીના માર્ગદર્શન તળે આજે વિશ્વ યોગ દિવસ શનિવારના રોજ દાદાને દિવ્ય વાઘા અને સુખડીનો અન્નકૂટ કરવામાં આવ્યો હતો। 100 કિલોથી વધુ ગુલાબના ફૂલનો શણગાર કરવામાં આવ્યો હતો। 5 ને 30 કલાકે મંગળા આરતી, 7 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી। મંદિરના પરિસરમાં આવેલા યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। વિશ્વ યોગ દિવસ નિમિત્તે કિંગ ઓફ સાળંગપુર દાદાના સાનિધ્યમાં વિશ્વ યોગ દિવસ નિમિત્તે સૂર્ય નમસ્કાર સહિત વિવિધ આસનો પ્રાણાયામના દાવ પણ કરવામાં આવ્યા હતા। મોટી સંખ્યામાં આજુબાજુના ભાવિકો આ કાર્યક્રમમાં જોડાયા હતા। આજે હનુમાનજીને વૃંદાવનમાં 15 દિવસની મહેનત દ્વારા 7 કારીગરો દ્વારા બનાવવામાં આવેલ પ્યોર સિલ્કના વાઘા પહેરાવવામાં આવ્યા હતા। સાથે સિંહાસને 100 કિલોથી વધુ ગુલાબના ફૂલનો શણગાર કરવામાં આવ્યો હતો।